આજ સવારથી 10 વાગ્યાથી હું નીકળ્યો એક કસ્ટમરની ગાડી લેવા માટે. સવારથી ઓફિસે ટોળું આવીને બેઠું છે અને એટલું પ્રેશર કરે છે અને ધમકીઓ એટલી આપે છે અને કે તમને આ કેસમાં ફસાઈ દઈશું, આ કેસમાં ફસાઈ દઈશું, આવી ધમકીઓ આપે છે. અને મને હાલ બી રિસન્ટલી મારે કંટાળીને ફોન મૂકી દેવા પડે અને મેં સવારનું ખાધું નથી. એટલે આવી હેરાનગતિ છે. મારા ઘરે જઈને બી મારા મધરના ત્યાં જઈને એ પ્રેશર કરે છે કે ભાઈ પ્રદીપભાઈ તમે ટિકિટ પાછી લઈ લો, તમને આટલો. દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તમામ રાજકીય પાર્ટીઓએ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે, પરંતુ આ વચ્ચે ગંભીર આક્ષેપ ભારતીય જનતા પાર્ટી સામે આવ્યા છે. કેમ કે અમદાવાદના ચાંદોડિયા વોર્ડ અને જોધપુર વોર્ડમાં જે કોંગ્રેસના ઉમેદવાર છે તેમને એનકેન પ્રકારે હેરાનગતિ કરવામાં આવતી હોય, ભાજપના લોકો દ્વારા તેમને ફોન કરીને ધાક ધમકી આપવામાં આવતી હોય તે પ્રકારના આક્ષેપો છે તે આ મહિલા ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ બાબતને લઈને તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને તેમણે આ સમગ્ર ઘટના જણાવી હતી કે તેમને કઈ રીતના હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. જે રીતે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે જ્યાં જ્યાં અલગ અલગ જગ્યાઓ પર તેમના ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા છે, તો ભાજપના લોકો તેમના ઉમેદવારોને તોડવા, ખરીદવા, લલચાવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. તેના જ લઈને આજે ઘટના અમદાવાદમાંથી સામે આવી છે, તેને ચકચાર જગાવી છે, જેમાં મહિલા ઉમેદવારોએ પોતાની સુરક્ષા માંગી છે અને કહ્યું છે કે તેમને જ્યારે પ્રચાર પ્રસાર માટે જઈએ તો પણ ધમકીભર્યા ફોન આવે છે, પૈસાની ઓફરો કરવામાં આવે છે અને ફોર્મ પરત ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. આજે જણાવી દઈએ કે ફોર્મ ખેંચવાની અંતિમ તારીખ છે, અંતિમ દિવસ છે. તે પહેલાં જે કોંગ્રેસ કાર્યાલય સુધી આ મામલો પહોંચ્યો છે તે બાબતે જે લોકો પીડિત છે, આમાં ઉમેદવારો તેમને ધમકી મળી રહી છે, તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો. અને મને ઉપરથી એવું કહ્યું કે તમે કોઈ એટલા પૈસા આપો પણ તમે આ ટિકિટ પાછી ખેંચી લો, કારણ કે સામેની સાઈડ અમારા કાચના જ ઊભા છે, એના હિસાબે એની ટિકિટ વોર્ડ વધી જાય એના માટેથી મને એવું કહ્યું છે કે તમે આ ટિકિટ પાછી ખેંચી લો. બસ આ ધમકી અમારા છોકરાઓ લઈને મારે રખડવું પડે છે. આજે આ બેન એમના બાળકો લઈને સવારના જમ્યા વિનાના બાળકો ખાધા વિનાના અત્યારે આ રીતે દર ભટકી રહ્યા છે આ ભાજપના શાસનમાં. નહીં, આ ચાંદલોડિયા વોર્ડ, આ બેન ચાંદલોડિયા વોર્ડમાં છે અને આ બેન જોધપુર રોઝવુડમાં રહે છે. એમના હસબન્ડ આસવ શાહ છે, એ પણ છે. હા, એ ચાંદલોડિયા વોર્ડમાં છે. વાંધો નહીં બેન, તમે અહીંયા સેફ છો, ચિંતા ના કરતા. હા, જ્યારે ગુજરાતના ભાજપના પ્રમુખની જવાબદારી બને છે કે એમના રાજ્યમાં કઈ રીતનું તંત્ર ચાલી રહ્યું છે. બેન દીકરીઓ માટે સલામતીની વાતો તો બહુ કરે, પણ હકીકત શું છે એ તમે જોઈ રહ્યા છો તે કેવી હાલત કરે છે. એને તો હું લાઈવ એક્ઝામ્પલ પણ આપી શકું છું કે જોધપુર વોર્ડમાં ઓરડાના છોકરાઓ અંદર, મેં પોતે આંગણવાડીમાંથી દારૂની પોટલીઓ પકડી છે, ત્યાંના છોકરાઓ બહાર ગ્રુપિઝમ કરીને દારૂ પીને બેસે છે, રાત્રે અડધી રાત્રે છોકરીઓ નીકળે એટલે પથરાવ કરે. સેફટી એક કે જગ્યા નથી. ભાજપ સરકાર કાયમ કહે છે સેફટી છે, તો ક્યાં છે સેફટી? પોતે મારી દીકરી છે, હું પોતે નીકળતા મને બીક લાગે છે. આ જ બધા દુઃખ અને આ જ લાગણીઓની સામે તમે કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડી રહ્યા છો અને તમે ચૂંટણી જીતવાના છો. આ સમય વીતી જવાનો છે. લોકશાહીની અંદર આજે આ પ્રમાણે જે લોકો વર્તી રહ્યા છે એ ના વર્તી શકાય અને આપણે કોંગ્રેસ પક્ષ વતી આવા લોકોને કાયદાનું ભાન કરાવીશું અને તમે 26મી તારીખ સુધી અડગ આ જ પ્રમાણે રહેજો અને મને વિશ્વાસ છે કે આપણા વોર્ડની જનતા જે છે એ તમને જીત અપાવશે. મને એવું કીધું કે બેટા એવું ખબર પડી કે તું ઊભી છું તો બેટર છે કે તું તારું નામ પાછું લઈ લે, કારણ કે સારું ના લાગે, આપણી સોસાયટી ઉપર આ કલંક લાગે છે. એટલે મેં રાજુભાઈ અમરકોટિયા એમને એવા વર્ડ્સ વાપર્યા કે આ તારી ઉપર, તારા લીધે અમારી સોસાયટી ઉપર કલંક લાગે, કારણ કે રોઝવુડ એસ્ટેટ જે છે એ ભાજપની સોસાયટી છે. મેં કીધું મને તો પહેલાં એ કહો કે પાછું આ વસ્તુ ક્યાંથી ઊભી થઈ કે સોસાયટી કોઈ પર્ટિક્યુલર પાર્ટીની થઈ ગઈ.
પછી સેકન્ડરી કે તમે વર્ડ મને વાપરી ના શકો કે કલંક છે. મેં તો એવું તો હું કોઈ કામ નથી કરતી અંદર, કે એવું તો હું કંઈ બોમ્બ બનાવતી હોઉં કે ભ્રષ્ટાચાર કરતી હોઉં કે કરપ્શન કે કલંક લાગે છે મારા લીધે સોસાયટીના નામે. મેં તો એના કરતાં તમે એજીએમ બોલો અને તમારી ડેબિટ ક્રેડિટ શીટ્સ કાઢો તો કોનું કલંક છે ખબર પડી જશે. તો કે એવું નથી હું કહેવા માંગતો, પણ તમે જે કરો છો એ ખોટું છે, કારણ કે ભાજપનો બહુ સપોર્ટ છે સોસાયટીને. મેં તો અંકલ તમારું આઉટલુક છે કે તમે નવરાત્રિમાં આરતી ઉતારવા માટે અમિતભાઈ ઠાકરને બોલાવશો. ઇટ્સ નન ઓફ માય કન્સર્ન. એ તમારું તમે ઉલ્લું સીધું કરો છો એટલા માટે બોલાવશો, બાકી હું તો ફોર્મ પાછું લેવાની નથી. મેં કીધું કે તમે એવું જોયું ને કે કોઈ એક યુથ ઊભું છે, આજે ડેવલપમેન્ટની વાત કરે છે, એજ્યુકેશન સેક્ટરથી છું હું, તો એજ્યુકેટેડ વર્ગને આગળ લઈએ અને જે લોકોને એકચ્યુઅલ પ્રોબ્લેમ થાય છે, આપણા યુથ જે બહાર કન્ટ્રીમાં છે એના કરતાં અહીંથી જ એને ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ સ્ટાર્ટ કર્યું. તો મને એમને એવા વર્ડ વાપર્યા કે એજ્યુકેશન ઇમ્પોર્ટન્ટ નથી હોતું, એક્સપિરિયન્સ ઇમ્પોર્ટન્ટ હોય છે. પૈસા કોણે ઓફર કરી હતી? ના, મને પણ કરી છે કોણે કરી? વિનોદભાઈ પટેલ સર. કોણ છે? એ જોધપુરના બીજેપીના ઓપોઝિશન ઉમેદવાર. અચ્છા, પંચાલ છે ને એમના તરફથી ધમકી. બોલો તમે એમના હસબન્ડ, સવારની વાત છે. તમે કોણ? પ્રદીપભાઈ પટેલ, ચાંદોડિયા વોર્ડ 2 નંબર. એટલે તમે ઉમેદવાર છો? ભૂપેન્દ્રભાઈ પંચાલ. હા, હા. સાંભળો ભાઈ, પ્રદીપભાઈ તમારું બોલો. હા. આજ સવારની વાત છે. ચાંદોડિયા વોર્ડથી 2 નંબર. ભૂપેન્દ્રભાઈ પંચાલ. હા, આજ સવારની વાત છે. 10 વાગે મારો ઓટો કન્સલ્ટનો બિઝનેસ છે, મારે ફરવાનું કામ હોય. આજ સવારથી 10 વાગ્યાથી હું નીકળ્યો એક કસ્ટમરની ગાડી લેવા માટે. સવારથી ઓફિસે ટોળું આવીને બેઠું છે અને એટલું પ્રેશર કરે છે અને ધમકીઓ એટલી આપે છે અને કે તમને આ કેસમાં ફસાઈ દઈશું, આ કેસમાં ફસાઈ દઈશું, આવી ધમકીઓ આપે છે. અને મને હાલ બી રિસન્ટલી મારે કંટાળીને ફોન મૂકી દેવા પડ્યા અને મેં સવારનું ખાધું નથી. એટલે આવી હેરાનગતિ છે. મારા ઘરે જઈને બી મારા મધરના ત્યાં જઈને એ પ્રેશર કરે છે કે ભાઈ પ્રદીપભાઈ તમે ટિકિટ પાછી લઈ લો, તમને આટલો. મને એવું કીધું કે બેટા એવું ખબર પડી કે તું ઊભી છું તો બેટર છે કે તું તારું નામ પાછું લઈ લે, કારણ કે સારું ના લાગે, આપણી સોસાયટી ઉપર આ કલંક લાગે છે. એટલે મેં રાજુભાઈ અમરકોટિયા એમને એવા વર્ડ્સ વાપર્યા કે આ તારી ઉપર, તારા લીધે અમારી સોસાયટી ઉપર કલંક લાગે, કારણ કે રોઝવુડ એસ્ટેટ જે છે એ ભાજપની સોસાયટી છે. મેં કીધું મને તો પહેલાં એ કહો કે પાછું આ વસ્તુ ક્યાંથી ઊભી થઈ કે સોસાયટી કોઈ પર્ટિક્યુલર પાર્ટીની થઈ ગઈ. પછી સેકન્ડરી કે તમે વર્ડ મને વાપરી ના શકો કે કલંક છે. મેં તો એવું તો હું કોઈ કામ નથી કરતી અંદર, કે એવું તો હું કંઈ બોમ્બ બનાવતી હોઉં કે ભ્રષ્ટાચાર કરતી હોઉં કે કરપ્શન કે કલંક લાગે છે મારા લીધે સોસાયટીના નામે. મેં તો એના કરતાં તમે એજીએમ બોલો અને તમારી ડેબિટ ક્રેડિટ શીટ્સ કાઢો તો કોનું કલંક છે ખબર પડી જશે. તો કે એવું નથી હું કહેવા માંગતો, પણ તમે જે કરો છો એ ખોટું છે, કારણ કે ભાજપનો બહુ સપોર્ટ છે સોસાયટીને. મેં તો અંકલ તમારું આઉટલુક છે કે તમે નવરાત્રિમાં આરતી ઉતારવા માટે અમિતભાઈ ઠાકરને બોલાવશો. ઇટ્સ નન ઓફ માય કન્સર્ન. એ તમારું તમે ઉલ્લું સીધું કરો છો એટલા માટે બોલાવશો, બાકી હું તો ફોર્મ પાછું લેવાની નથી. મેં કીધું કે તમે એવું જોયું ને કે કોઈ એક યુથ ઊભું છે, આજે ડેવલપમેન્ટની વાત કરે છે, એજ્યુકેશન સેક્ટરથી છું હું, તો એજ્યુકેટેડ વર્ગને આગળ લઈએ અને જે લોકોને એકચ્યુઅલ પ્રોબ્લેમ થાય છે, આપણા યુથ જે બહાર કન્ટ્રીમાં છે એના કરતાં અહીંથી જ એને ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ સ્ટાર્ટ કર્યું. તો મને એમને એવા વર્ડ વાપર્યા કે એજ્યુકેશન ઇમ્પોર્ટન્ટ નથી હોતું, એક્સપિરિયન્સ ઇમ્પોર્ટન્ટ હોય છે. પૈસા કોણે ઓફર કરી હતી? ના, મને પણ કરી છે કોણે કરી? વિનોદભાઈ પટેલ સર. કોણ છે? એ જોધપુરના બીજેપીના ઓપોઝિશન ઉમેદવાર. અચ્છા, આપણે સાંભળ્યા આ હતા ચાંદોડિયા વોર્ડ અને જોધપુર વોર્ડના ઉમેદવારો કોંગ્રેસના ખોટી રીતે ધાક ધમકી આપતા હોય તે પ્રકારના આરોપો તેમણે કર્યા છે. આ મામલે આજે ઉમેદવારો છે તે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને મળ્યા હતા અને તેમણે રૂબરૂ મળીને આ બાબતની રજૂઆત પણ કરી છે. ત્યારે જોવાનું રહ્યું કે આ મામલામાં ઇલેક્શન કમિશન દ્વારા કઈ રીતના પગલાં લેવામાં આવે છે. જે રીતે આરોપો થઈ રહ્યા છે એ આરોપોના સંદર્ભમાં આગામી દિવસોમાં શું નવા ખુલાસા થાય છે. દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.